નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા માટે મિલકત ધારકોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી જૂનાગઢના તમામ રહેણાંક વિસ્તાર તેમજ કોમર્શિયલ વિસ્તારમાં વોર્ડ નંબર 1 થી 15માં સફાઈ કામગીરી કરવા માટે વોર્ડના સફાઈ કામદાર મારફતે કચરો સફાઈ કર્યા બાદ તેમને કોઈ અન્ય જગ્યાએ રાખવામાં ન આવે અને ડોર ટુ ડોર કલેક્શનના વાહનોમાં નાખવામાં આવે તેવી સૂચનાઓ કરવામાં આવી છે। કચરો કોઈ જગ્યા ઉપર ઢગલા થાય તે હેતુ માટે લીલા કલરમાં ભીનો અને બ્લુ કલરમાં સૂકા કચરા માટે 120 લીટરની ડસ્ટબિનનું આજરોજ સફાઈ કામદારથી વિતરણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ દ્વારા અગાઉ પણ અપીલ કરવામાં આવી હતી કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખી કચરા કલેક્શન વાહનમાં અલગ રાખવામાં આવેલ કમ્પાઉન્ડમાં જ આપવામાં જાણ કરવામાં આવેલી હતી। ફરી જનતા જનાર્દનને અપીલ કરવામાં આવે છે કે તમારો સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં રાખી અને ડોર ટુ ડોર વાહનમાં અલગ અલગ કમ્પાઉન્ડમાં બનાવેલા છે તેમાં જ નાખવા વિનંતી કરવામાં આવે છે। જૂનાગઢ શહેર આપણું શહેર છે ને આપણે એને ચોખ્ખું રાખવું જોઈએ। આપણે સર્વની ફરજ છે, મહેરબાની કરીને ક્યાંય પણ જાહેરમાં કચરો નહીં નાખવો, ફેંકવો ન જોઈએ તેવી વિનંતી તેમજ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા હવેથી આપણો કચરો અલગ અલગ રાખવામાં નહીં આવે તો વિનંતી સહ કચરાને અસ્વીકાર કરવામાં આવશે। તો સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા માટે અપીલ કરવામાં આવે છે। જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરના વેકેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર સુધીના ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। 2024નું વર્ષ ઝડપભેર પૂર્ણ થયું છે અને નવા વર્ષનું આગમન થયું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, જેમાં મુખ્યત્વે પ્રવાસીઓનું કેન્દ્ર હોય તો તે સાસણ ગીર। એવા સાસણ ગીર ખાતે પ્રવાસીઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। સાસણ ગીરની વાત કરવામાં આવે તો સાસણ ગીર સિંહની ધરાર કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને સાસણ સફારી પાર્ક કે જંગલ વિસ્તારમાં આવેલો છે ત્યાં સરકાર માન્ય સિંહ દર્શન કરવા પ્રવાસીઓ લાભ લેતા હોય છે। સાથે સાથે સોરઠ પ્રદેશમાં સિંહ દર્શનની સાથે પ્રવાસીઓ ગિરનાર પર્વત અને ભવનાથનો પણ લાભ લે છે। અહીં પ્રવાસીઓ દેશ વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે, જેમાં ખાસ કરીને રાજસ્થાન, મહારાષ્ટ્રથી પ્રવાસીઓ આવે છે અને સાસણ ગીરનું સિંહ દર્શન પ્રવાસીઓનું કેન્દ્ર બને છે। સાસણ સફારી પાર્ક ખાતે દર વર્ષે 10 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે અને આ વખતે પણ 3 મહિનાથી વધારે સાસણ સફારી પાર્કનું બુકિંગ પણ ફૂલ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। सासण में जो फैसिलिटीज है उसमें खास करके जो पब्लिक का अट्रैक्शन रहता है दैट इज सासण जंगल सफारी। तो सासण जंगल सफारी जो है उसमें तो आपको पता है कि उसमें कम्प्लीटली ऑनलाइन होता है और ऑनलाइन में जो है वो 100% बुक्ड है और इस बार तो 3 महीने पहले से ही सारे बुकिंग हो गए थे, सो इट इज फुल। और साथ साथ में जैसे हमारा उसमें देवलिया सफारी पार्क भी है, तो जंगल सफारी के बाद जो लोगों का प्रेफरेंस रहता है वो देवलिया सफारी पार्क रहता है और दोनों मिला के साल में हमारा अराउंड 10 लाख टूरिस्ट उसमें आते हैं। और इस बार जो दिसंबर में है बहुत भीड़ देखने को मिला है और लोग जो है काफ़ी मात्रा में आ रहे हैं। एंड मैं आपको अगर रिकॉर्ड से बताऊं तो हमारा 24-25 तारीख को अराउंड 7 to 8,000 पब्लिक जो थे सिर्फ सासण में ही थे। और देवलिया सफारी पार्क में भी जो है लायन साइटिंग और गिर जंगल सफारी में लायन साइटिंग के लिए प्रवासियों के लिए जो जरूरियत का सुविधा होता है वो सब करने को आया है। और उसमें जैसे लायन को हम जो है उसका लोकेशंस हम आइडेंटिफाई करते हैं और उस रूट में जो जंगल का जो है लोगों का सुविधा के लिए रूट का तैयारी करना और जैसे कि उनका प्लास्टिक का वो वहाँ पे वेस्ट नहीं हो तो उसमें स्टील बोतल वगैरह में वो लोग पानी लेके जाना है, तो वो सारे व्यवस्था उनको स्मूथली किया गया है। जय श्री कृष्ण। अमे लोको आखू ग्रुप छे, अमे बधा मुंबईथी आव्या छे, स्पेशल बोरीवली अने अमारा बधा नाना छोकराओने गीरमां सफारी करवा लई आव्या हता। पण खरेखर खूब ज मजा आवी। छोकराओनुं एंट्री कहेजो के छोकराओने एकदम मजा पड़ी गई अंदर। अने खास तो अमे एनी माटे आव्या हता के बधा 21st, 31st अने 25th जे
નાતાલ ને 31 ડિસેમ્બરનું જે ન્યૂ યર કર્યા, પણ અમે અમારા છોકરાઓને સ્પેશિયલ ટાઈમ આપીને અહીંયા ગીરમાં એ લોકોનું એન્જોયમેન્ટ કરાવ્યું અને ખૂબ જ એ લોકોને મજા આવી ગઈ. અહીંયાનું વાતાવરણ કે જો વેધર, ફૂડ, સ્પેશિયલ છોકરાઓનું જે એકદમ જોઈએ એવું જ મળી ગયું અને અમને ખૂબ જ મજા આવી. હા, ઘણા જાનવરો જોવા તો છોકરાને લઈને આવ્યા હતા, લાયન ને ટાઈગર ને એ લોકોના ડિયર, બધાનું બહુ મસ્ત હતું. અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયાનું રોડ એન્ટ્રી, હરેક વસ્તુ એકદમ મસ્ત છે. અમને કોઈ તકલીફ નથી પડી અને બધાને ખાસ વિનંતી કે પાછા આવો અહીંયાને અને જરૂર આવજો અહીંયા. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. હલો, અમે લોકો મુંબઈથી આવ્યા છીએ, બરોબર છે. મસ્ત વાતાવરણની મજા લેવા માટે. મુંબઈમાં ગરમી અને બધું પ્રદૂષણનું વાતાવરણ છે, એનાથી થોડોક છુટકારો અને નાની મોટી પિકનિક, બરોબર છે. હવે કેવું છે કે એશિયાના સૌથી સારામાં સારી સફારી એટલે ગીર સફારી. ગીર સફારી કરવાની અમને બહુ મજા પડી ગઈ. 5 થી 6 સિંહ અમને જોવા બી મળ્યા. બચ્ચાઓની મજા આવી, ફેમિલીની મજા આવી, જલસો પડી ગયો. અને સ્પેશિયલી અહીંયા જે જમવાની જે સુખ છે ને, સુપરમાં બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. સુપર. અને સરકાર દ્વારા જે અહીંયા જે સિસ્ટમ ઊભી કરી છે એ સુપર છે, મજા આવી, સારો સપોર્ટ રહ્યો અને સિરિયસલી બહુ મજા આવી ગઈ. નમસ્કાર, હું છું ડૉક્ટર ગૌરાંગ બગડા, MD મેડિસિન, ગોકુલ હોસ્પિટલ એન્ડ ICU, જુનાગઢ. છેલ્લા 12 વર્ષથી આપની સેવામાં તત્પર અને સદાય કાર્યરત એવી ગોકુલ હોસ્પિટલ હવે નવી અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓ સાથે દર્દીઓને પરવડે એવી રાહત દરે અને ખૂબ સસ્તા ભાવે સારવાર થઈ શકે એના માટે આજના દિવસે અમે અક્ષર આઇકોન 4થા માળે શ્રી ગોકુલ હોસ્પિટલ અને ICUનું નવ પ્રસ્થાન કરેલું છે. આ અમારા નવ પ્રસ્થાન નિમિત્તે જુનાગઢના વાસીઓએ અમને ખૂબ જ પ્રેમ, સહકાર અને આશીર્વાદ વરસાવેલા છે. એ માટે હું એ જુનાગઢ વાસીઓનો ખૂબ હૃદયપૂર્વક આભારી છું. ભવિષ્યમાં પણ કંઈ પણ જરૂર પડે એના માટે હું અને મારી ટીમ ડૉક્ટર ધર્મેશ ચૌહાણ અને ગોકુલ હોસ્પિટલ અને ICUની ટીમ આપની સેવા માટે સદાય તત્પર અને અડીખમ ઊભા છીએ. આભાર. નમસ્કાર, હું ડૉક્ટર ધર્મેશ ચૌહાણ. હું અને ડૉક્ટર ગૌરાંગ બગડા આમ તો છેલ્લા 12 વર્ષથી જુનાગઢ અને એની આસપાસના વિસ્તારોના જે દર્દીઓ છે એમની સેવા કરી રહ્યા છીએ. તો હવે અમે નવા રંગરૂપ સાથે, નવા સેટઅપ સાથે અને બધી જ અપગ્રેડેડ સિસ્ટમ સાથે આવી રહ્યા છીએ. નવી જગ્યાએ નવ પ્રસ્થાન કરી રહ્યા છીએ. તો આ નવી હોસ્પિટલની અંદર તમને 2D ઇકો, TMT, નવા એડવાન્સ વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, કોઈ પણ પ્રકારના લીવર, હૃદય, ફેફસાના રોગો, પેટના રોગો, આંતરડાના રોગો અને એટેકના જે દર્દીઓ છે એ છે, દમ છે, અસ્થમા છે કે મગજના વિવિધ રોગો છતાં ઓપરેશન દરમિયાન કે ઓપરેશન બાદ પણ કોઈ કોમ્પ્લિકેશન થયું હોય એ દરેક પ્રકારના દર્દીઓની સારવાર અમે અહીંયા ઉપલબ્ધ કરાવી છે. જે 12 વર્ષથી અમે કરતા આવ્યા છીએ એના કરતાં પણ વધારે એડવાન્સ ટેકનોલોજી સાથે આવીએ છીએ અને આશા છે કે આપ સૌ જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો લાભ લેશો. અમારો એક જ મંત્ર છે કે દર્દીઓને પરવડે એવા રેટમાં જુનાગઢ લેવલની બેસ્ટ સારવાર આપવી, એ જ અમારો મંત્ર છે. થેન્ક યુ વેરી મચ. આભાર. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધાર ખાતે સતત સત્તાધાર વિવાદમાં રહ્યો છે, ત્યારે વિવાદની વચ્ચે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધાર ખાતે વિવાદ વચ્ચે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ માટે સુરતથી ભાવિકો આવી પહોંચ્યા હતા અને જોઈએ તો દર બીજ નિમિત્તે ભાવિકો ત્યારે ધ્વજારોહણ કરવામાં આવે છે. આ ધ્વજારોહણના પર્વને લઈને મોટાભાઈ સાવંત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કે શક્તિ નહીં પણ ભક્તિનું પ્રદર્શન હતું. આમ જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી સત્તાધારના મહંત વિજય ભગત પણ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ પોતાના પૂર્વ આશ્રમ દ્વારા ભાઈ છે વિજય ભગત ઉપર વ્યભિચાર અને પૈસાની લેતી દેતીના આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજય ભગતે એક જ વાર મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને બાદમાં મૌન સેવી લીધું હતું અને અચાનક જ ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં ભાવિકો સત્તાધાર ધામ ખાતે ઉમટી પડ્યા હતા.
જે આજે ધ્વજારોહણથી જી હાજી આજે ધ્વજારોહણ કાર્યક્રમ હતો, શું કહેશો? આજે આમ તો આપ સૌ જાણો છો સત્તાધારની પરંપરા 12 બીજની ઉજવણી થાય છે. ખાસ કરીને આ બીજનું વધારે મહત્વ હોય છે અને જ્યારે સેવકો તરફથી સર્વ સમાજના સેવકો તરફથી એક સ્વયંભૂ નક્કી કરવામાં આવ્યું કે આપણે આજે સત્તાધાર ધામમાં એક મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીએ અને વર્તમાન સમયમાં જે એક વિવાદને અલગ એંગલ આપવામાં આવે છે એ એંગલના સમર્થનમાં કે જે આપણે વૈચારિક રીતે સંસ્થાની સાથે જોડાયેલા છે એના માટે અહીં સૌ પધાર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જે રીતે ધર્મસભાની અને શક્તિ પ્રદર્શનની વાત છે એના વિશે શું કહો છો? આવી કોઈ સત્તાધાર ધામ તરફથી આવી કોઈ વાત કરવામાં આવી નથી. બારોબાર જે ચાલતી વાતો છે, સત્તાધારમાં ધર્મસભા કરવી હોય તો વરિષ્ઠ સંતોની સાથે સંપર્ક રાખવો પડે, એમના પરમિશન લેવી પડે અને આપ સૌ જાણો છો અત્યારના સમયમાં મહાકુંભ ચાલે છે, વરિષ્ઠ સંતો બધા ત્યાં છે. પૂજ્ય મુક્તાનંદ બાપુ, શરનાથ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુની તબિયત નાદુરસ્ત છે, પણ જ્યારે એવી સભા રાખવામાં આવશે ત્યારે સૌ સંતો હોય ત્યારે એ વસ્તુ શક્ય છે. જી જય અપાગીગા. આજે સત્તાધાર ધામ ખાતે 1/1/2025 પોષ સુદ 2 ધ્વજારોહણનો કાર્યક્રમ હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વ જગવિખ્યાત સત્તાધાર ધામ માટે સત્તાધાર સેવક ગણ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. તો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને તમે બધા જ 2 કલાકથી જોઈ રહ્યા છો કે જે સત્તાધાર સેવક ગણ જે છે આ ઐતિહાસિક ધ્વજારોહણના કાર્યક્રમમાં તમામ સત્તાધાર સેવકોનો બી ખૂબ ખૂબ આભાર અને જય આપાઈ. જૂનાગઢ શહેરના ભવનાથ તીર્થ ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ સમાજની વાડી ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ શહેરના ભવનાથ તીર્થ ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ સમાજની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજના 5 યુગલોએ લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને દાતાઓ દ્વારા કરિયાવાર 100 થી વધુ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ દરેક યુગલને બાબા સાહેબનો ફોટો ફ્રેમ આપવામાં આવ્યો હતો અને સમૂહ લગ્ન આયોજક રણજીત ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ગૃહમંત્રી દ્વારા જે અપમાન કરવામાં આવ્યું હતું તેનો વિરોધ પણ કરવામાં આવશે, પરંતુ આ વિરોધ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને અમિત શાહ માફી માંગે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. સમૂહ લગ્નને સફળ બનાવવા રણજીત ગોહિલ તેમજ અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું રણજીત ગોહિલ, ગુજરાત અનુસૂચિત જાતિ સમાજવાળી ભવનાથ તળેટી વતી, ગુજરાત અનુસૂચિત જાતિ સમાજ વતી આજે આ જગ્યાએ જે અમે પ્રેસ નોટ આપી તેમજ મીડિયા મારફતે અમિત શાહ સાહેબનો જે વિરોધ કરવાનો હતો તે વિરોધને અમે મોકૂફ આપીએ છીએ અને અમિત શાહ સાહેબને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે સાહેબ આપ માફી માગી લ્યો, જેથી કરીને ભારતની અખંડતા છે એ ખંડિત ના થાય અને આ સમાજનો જો ખરેખર તમે ચાહતા હોય કે આ સમાજ વિરોધ ન કરે એવું તમે ચાહતા હોય તો તમારે ખરેખર માફી માગવી જોઈએ. તમે સંવિધાન ના જે કાંઈ નીતિ નિયમો છે એના વિરુદ્ધ તમારી જે આ ટિપ્પણી થયેલી છે એના અમારો ભગવાન જો તમે માનતા હોય, તમે એમ કહો કે 7 જન્મ સુધી તમે ભગવાનનું નામ લ્યો તો 7 જન્મ સુધી સ્વર્ગ મળે, તો એ માન્યતા તમારી ખોટી છે. અમને સ્વર્ગ દેનારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. SC, ST, OBC અને માઇનોરિટીના ઉધારક કોઈ હોય તો આ ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખીને જે આપ્યું છે ભારતને, એટલે સંવિધાનના દાયરામાં રહી અને તમે જે કાંઈ માફી માગવાની છે માગી લ્યો, કારણ કે અમે સંવિધાનના દાયરામાં રહીને જ અમે વિરોધ કરવાના હતા, પણ આ તકે અમે વિરોધ નથી કરતા. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ આશીષ ભરતભાઈ ચાણપા, જુનાગઢનો રહેવાસી છું. જય ભીમ, નમો બુદ્ધાય. અત્યારે અમે હાલમાં ભવનાથમાં સમૂહ લગ્ન રણજીતભાઈ ગોયલ થકી રાખેલ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જગ્યા ઉપર છીએ હાલમાં ને અમે 5 સમૂહ લગ્ન જે બુદ્ધ વિધિ પ્રમાણે હાલે છે. રણજીતભાઈ થકી બધું સારું મળે છે, અમને કરીએ બધું સારું છે. રણજીતભાઈ અમને બધાને ફૂલ સપોર્ટ કરે છે. અમને સરકાર સામે એટલી વિનંતી કરે છે કે આ જે જગ્યા છે અમારા સમાજના, હું એમ નથી કહેતો કોઈ માણસો નામે, અમારા સમાજના નામે કરો, જેથી થઈને અમે દર વર્ષે કાંઈ વાત તહેવાર કોઈ પ્રસંગ અહીંયા સરકારે કરી શકીએ એવી હું સરકારને નમ્ર વિનંતી કરું છું. જય ભીમ. જૂનાગઢ શહેરમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કુલ 7,723 વાહનોનું ચેકિંગ કર્યું હતું અને કુલ 712 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જુનાગઢ શહેર અને તાલુકા વિસ્તારમાં સદરુંગ ડ્રાઈવ દરમિયાન જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબ, જુનાગઢ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક NM સિરોયા, કેશોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક BC ઠક્કર, માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક DV કોડિયાતર તેમજ કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ મળી કુલ 700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ 16 ચેકપોસ્ટ બનાવી ટ્રાફિક નિયમો તથા 31 ડિસેમ્બરને અનુસંધાને કેફી પીણાનું સેવન કરી કાયદાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ નિયમનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ ઓનલાઇઝિંગ અને પોકેટ કોપ મોબાઈલ તેમજ ડ્રગ્સ ટેસ્ટ કિટ અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.